વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર. અને હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 2 વિષય અર્થશાસ્ત્રમાં આપણે પ્રકરણ 2 કે પ્રકરણ આપણું 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ એની આપણે ચર્ચા કરતા હતા. હવે પ્રકરણ 2 માં આપણે પહેલા વિદ્યાર્થીઓ જોઈએ કે આપણે અગાઉના લેક્ચરમાં આપણે શું શીખી ગયા એની પહેલાં આપણે ચર્ચા કરી લઈએ. તો અગાઉના લેક્ચરમાં આપણે સંપત્તિના પ્રકારોની ચર્ચા કરી હતી. હવે આપણે સંપત્તિના પ્રકારોની ચર્ચા પણ કરી ગયા છે વિદ્યાર્થીઓ. એટલે જોઈશું સંપત્તિના પ્રકારો મેં તમને કીધું હતું કે 2 છે: વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિ એક પ્રકાર, અને બીજો છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. અને આપણે કલ્યાણની પણ ચર્ચા કરી ગયા હતા. કલ્યાણ જોયું, પછી આપણે સંપત્તિ અને કલ્યાણના સંબંધની પણ આપણે ચર્ચા કરી ગયા હતા. હવે આપણે ચર્ચા કરવાના છે પેજ નંબર જે 15 છે કે ઉત્પાદનના સાધનોની હવે આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થીઓ. તો ખાસ ધ્યાન આપવું કે ઉત્પાદનના સાધનો આપણે જોઈએ કે માણસ એ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે. જો આપણે અગાઉથી પણ આપણે શીખીને આવ્યા ધોરણ 10ની અંદર એસએસમાં જ કે માણસની બધી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. એક જરૂરિયાત પૂરી થાય તો તે બીજી જરૂરિયાત તરત એને જોતી હોય છે. કે માણસની બધી જરૂરિયાતો અમર્યાદિત છે, પણ શું કહેવાય, જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. તમારે જરૂરિયાતોની પૂર્તિ કરવી હોય, તમારે તમારી જરૂરિયાતોને સંતોષવી હોય તો એના માટે તમારે વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આપણે ઉત્પાદનના સાધનો ટોટલ 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જોઈએ કે માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. જો જ્યારે આપણે માનવીની બધી જે જરૂરિયાતો સંતોષવી હોય તો જરૂરિયાતો સંતોષવા માટે આપણે જોઈએ કે ઉપયોગી વસ્તુને કે સેવાને આપણે ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે આપણું ઉત્પાદન છે. પણ સાદી રીતે આપણે જોઈએ કે કહીએ કે ઉપયોગિતા ગુણનું સર્જન એ તૃષ્ટિગુણનું સર્જન છે. તૃષ્ટિગુણ એટલે કોને કહેવાય? જ્યારે આપણને એમ કહેવાય છે કે આપણી જરૂરિયાતો સંતોષાય તો આપણને તૃષ્ટિગુણ પ્રાપ્ત થયો કહેવાય. એટલે કહેવાય છે કે ઉપયોગિતાના ગુણનું સર્જન, તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. જો શું કહે છે આ ખાસ યાદ રાખજો. જોઈએ કે ઉપયોગિતા ગુણનું સર્જન, તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા તરીકે આપણે અહીંયા જો ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી, લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી જે પણ લાકડું છે એ લાકડામાંથી જો મેં ખુરશી બનાવી અને ખુરશીમાં મને ખુરશી બનાવ્યા બાદ મને સંતોષ પ્રાપ્ત થયો હોય તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. જો કયો ગુણ ઉમેરાય છે? તે ઉપયોગી વસ્તુ આપણને બનશે અને આ પ્રક્રિયાને આપણે ઉત્પાદન કહેવામાં આવે છે. અને એ જ્યારે ખુરશી તૈયાર થાય તો એનાથી મને તૃષ્ટિગુણ પ્રાપ્ત થશે. એટલે તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહેવામાં આવે છે. ખાસ ધ્યાન આપવું વિદ્યાર્થીઓ. એટલે આપણે જોઈએ સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી, જો શું કહે છે ટીક કરજો આને ખાસ, સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી અને સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે અને તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. તે જે પ્રક્રિયા છે એ કઈ છે? આપણી ઉત્પાદનની પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. આ પ્રક્રિયામાં એમ કહેવાય મદદ કરનારી જે બધી બાબતો છે આપણી કઈ છે? ઉત્પાદનના સાધનો છે. તો આપણે ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે. જમીન, ટીક કરજો વિદ્યાર્થીઓ, અને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 15 ઉપર જ છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જે આપણે અગાઉ આપણે જે ધોરણ 10ની અંદર એસએસમાં જે આર્થિક વિકાસ પાઠ આપણે ભણ્યા એની અંદર આપણે જોયું હતું ઉત્પાદનના 4 સાધનો કે નિયોજક શું કરે? ત્રણેયનું સંયોજન કરીને કામને આગળ વધારતું જોવા મળે છે. એટલે કે જમીન, મૂડી અને શ્રમ અને નિયોજક. એટલે જોઈએ રાષ્ટ્રના કુલ આર્થિક એને કહેવાય રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર, વાર્ષિક એટલે કે આખા વર્ષ દરમિયાન જોઈએ કે એનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો પર છે. જો આખો વાર્ષિક એમ કહેવાય છે કે આધાર કોની ઉપર રહેલો છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક ઉપર આપણને જોવા મળે છે. એટલે જોઈએ ઉત્પાદન પ્રક્રિયામાં ચારેય સાધનોનું આપણે જોઈએ કે સાધનનું મહત્વ સરખું છે. જો શું કે ઉત્પાદન પ્રક્રિયામાં ચારે જે આપણા સાધનો છે એનું મહત્વ કેવું હોય? સરખું હોય. પણ વહેંચણીની ન્યાયી પ્રક્રિયા એટલે ઉત્પાદનના ચારેય સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ, જે ફાળો આપેલો છે મુજબ વળતર એને આપે છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, કુદરત અને એક માણસ. જો ઉત્પાદનના સાધનો તો 2 જ છે, કુદરત દ્વારા જે આપણને વસ્તુ મળે છે તે, અને માણસ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે. એટલે ખાસ ધ્યાન આપવું, ઉત્પાદનના મૂળ તો 2 સાધન કહેવાય. એક કુદરત દ્વારા જે આપણને સંપત્તિ મળે છે તે, અને માણસ જે આપણને ઉત્પાદન કરે છે તે.
એટલે ઉત્પાદનના 4 સાધનોનો આપણે પરિચય મેળવીએ તો જોઈએ ભૂમિ, પહેલાં ભૂમિનો આપણે પરિચય મેળવી લઈએ. તો સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી. જો ધ્યાન આપજો, જમીન કોને કહેવાય? તો જમીન એટલે એની વ્યાખ્યા છે કે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે તેને આપણે જમીન કહેવામાં આવે છે. પૃથ્વીની ઉપરનું સપાટીનું ઉપલું પડ જેને આપણે કહેવાય છે, જેને આપણે મૃદાવરણ આપણે જોયું. મૃદુ એટલે માટી અને મૃદુ એટલે મૃદાવરણ અને વરણ એટલે ઉપરનો પડ. તો જોઈએ આવરણ એટલે કે ઉપરનો પડ કહેવાય. એટલે કે પૃથ્વી કે જેની ઉપર આપણે વસવાટ કરીએ છીએ તેને પૃથ્વી એટલે કે માણસ વસવાટ કરે તેને પૃથ્વી કહેવાય, જમીન કહેવાય. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ આપણને આપેલો છે. જો પ્રોફેસર માર્શલ એટલે કે આપણા અર્થશાસ્ત્રીના પ્રમાણે ટીક કરજો અને ખાસ કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. જો કુદરતી પરિબળો આપણા કયા છે? જમીન છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ અને આબોહવાનો સમૂહ એટલે જમીન. જો એટલે શું કહેવાય છે? એને આપણે જમીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે જોઈએ ઉત્પાદનમાં આપણે મદદરૂપ કોણ થાય? તો એમ કહેવાય છે ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી, તાપમાનને તમામને જમીન ગણીએ છીએ. જો શું કહે છે? ઉત્પાદનમાં આપણે મદદરૂપ થતા ખનિજ છે, ખાણ છે, પછી જોઈએ કે પર્વત છે અને નદી, ગરમી અને તાપમાન તમામને આપણે શું કહેવાય છે? જમીન ગણીએ છીએ. તો જમીનના મહત્વના લક્ષણો નીચે મુજબ છે. આ ખાસ જેને આપણને જમીનના લક્ષણો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સની અંદર પરીક્ષામાં. બરાબર, તમારી પહેલી એક્ઝામમાં આ લક્ષણો પૂછાય છે. જો જમીન એ કુદરતી બક્ષિસ કહેવાય. શું કહેવાય? જમીન આપણને કુદરતી રીતે મળેલી છે અને તે માનવ સર્જિત નથી. જો આ ધ્યાન આપજો, કુદરતી રીતે આપણને જમીન મળેલી છે તે માનવ સર્જિત ગણાય નહીં. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જો કેવો છે જમીનનો પુરવઠો? કેવો? હંમેશા સ્થિર જોવા આપણને મળે છે. અને જમીન આપણે એમ કહેવાય છે કે અગતિશીલ છે અને તેની ફળદ્રુપતા જુદી જુદી. જમીનની ફળદ્રુપતા કેવી હોય? અલગ અલગ જોવા આપણને મળે છે. અને ભૂમિને મળતા વળતરને ભાડું. જો ભૂમિ એટલે જમીન, જ્યારે આપણે જમીનને એમ કહેવાય છે જે પણ એમાં આપણને વળતર મળતું હોય તેને આપણે ભાડું કહેવામાં આવે છે. આપણી જમીન ઉપર આપણે કોઈને ટાવર આપણે બાંધે, આપણી જમીન ઉપર ટાવર ઊભો કરે તો એ આપણને શું આપશે? રિલાયન્સ હોય કે ગમે તે હોય એ આપણને એમ કહેવાય છે જે રિલાયન્સનો ટાવર આપણી જમીન ઉપરથી ઊભો કરતો હોય તો આપણને એ રિલાયન્સવાળો આપણને ભાડું આપતું જોવા મળશે. એટલે ભૂમિને મળતા વળતરને આપણે ભાડું કહેવામાં આવે છે. હવે બીજા નંબરનો આપણે ટોપિક લઈશું શ્રમની. આપણે ચર્ચા કરી દઈએ. તો શ્રમ એટલે કહેવાય કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ. શું કહે છે? અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ અથવા સૂચના મુજબ વર્તનની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર શ્રમિક છે. શું કહે છે? શ્રમ એટલે શું કહેવાય? મહેનત કરનાર, કામ કરનાર, મજૂર વર્ગ. એટલે જોઈએ કે આપણે કહેવાય છે એની વ્યાખ્યા છે કે અન્ય વ્યક્તિની દેખરેખ એટલે કે વર્તનની અપેક્ષા સાથે એની શ્રમિકને શું હોય? વળતર મળશે. કામ કરીશ તો મને પૈસા મળશે. એ કહેવાય છે કે અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તેને આપણે શ્રમ કહેવાય છે અને તે કરનાર શ્રમિક છે. જોઈએ ઘણા અર્થશાસ્ત્રીઓનું માનવું છે, જો એને આપણે જોઈએ કે એક અર્થશાસ્ત્રી મુજબ કહેવાય છે કે ઉત્પાદનના 2 જ મૂળભૂત સાધનો છે. જો ઉત્પાદનના સાધનો કેટલા છે? 2 જ છે. એક તો કુદરતી પરિબળો અને જમીન અને માનવી એટલે કે શ્રમ. જે કંઈ શ્રમિક જે કંઈ એમ કહેવાય છે કે માનવ જ કહેવાય. શ્રમ કોણ કરે? એક માણસ કરે. મહેનત કોણ કરે? એક માણસ કરે. જોઈએ જમીન અને એમ કહેવાય છે કે માનવી એટલે કે શ્રમ. હવે ત્યાર પછી આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થીઓ કે હવે ઉત્પાદનના અગત્યના સાધન તરીકે શ્રમના લક્ષણો આપણને આપેલા છે. આપણે વિદ્યાર્થી મોસ્ટ આઈએમપી છે, ધ્યાન આપવું ખાસ. આ પૂછાય છે પરીક્ષામાં. ઓકે, આઈએમપી પ્રશ્ન છે. આપણે પરીક્ષા લઈશું તો આપણે આ પૂછવાના છે જ, એવું તમારે સમજી લેવું. વિદ્યાર્થી આપણે જોઈએ કે ઉત્પાદનના અગત્યના સાધન તરીકે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય અંગ કહેવાય છે. શ્રમ એટલે મહેનત કરવી અને શ્રમિક એટલે કે મજદૂર વર્ગ છે, એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. કામની પ્રવૃત્તિ એને અવિભાજ્ય અંગ ગણવામાં આવે છે. શ્રમ એ નાશવંત છે, સંગ્રહ થઈ શકતો. શ્રમ એટલે કે કામનો સંગ્રહ થઈ શકતો નથી એટલે એને નાશવંત કહેવાય છે. સામાજિક અને માનસિક કારણો એ ગતિશીલતાને આપણે અસર કરે છે. જો સામાજિક અને માનસિક જે આપણા કારણો છે એ શું કરે? આપણી ગતિશીલતાને અસર કરતા જોવા મળે છે. અને આપણે જોઈએ વિદ્યાર્થીઓ દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોઈ શકે છે. શું કહે છે એના લક્ષણોમાં? દરેક શ્રમિક દરેક મજદૂર જે કામ કરનાર હોય બધાની કાર્યક્ષમતા આપણને કેવી જોવા મળે વિદ્યાર્થીઓ? અલગ અલગ જોવા આપણને મળે છે, જુદી જુદી જોવા આપણને મળે છે. અને શ્રમના પુરવઠાનો આધાર એ વસ્તી ઉપર છે. જો ભારતમાં કેટલી વસ્તી છે
કે રાજ્યમાં કેટલી વસ્તી છે એ આપણે જોઈએ શ્રમના પુરવઠા પર તેનો આધાર જોવા આપણને મળે છે. અને ત્યારબાદ જોઈએ કે શ્રમને ચૂકવાતા વર્તનને વેતન કહેવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો, જ્યારે આપણે શ્રમિકને, જે શ્રમિક આપણે ત્યાં કાર્ય કરતો હોય અને આપણે જેને વેતન ચૂકવીએ છીએ એને આપણે જે વળતર ચૂકવીએ છીએ તેને આપણે વેતન કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું નેક્સ્ટ નંબરનો આપણો ત્રીજા નંબરનો આપણો ટોપિક છે કે એમ કહેવાય છે કે મૂડી. તો એમ કહેવાય છે કે આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન એ આપણી મૂડી છે. જો અગત્યનું ગણાતું સાધન આપણું શું છે? મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે. શ્રમ અને જમીન શું કહેવાય? શ્રમ એટલે કે જે આપણે મહેનત કરીને કુદરતનું, જમીન એ શું કહેવાય? કુદરત તરફથી આપણે મળેલી અમૂલ્ય ભેટ છે. જો જ્યારે મૂડી એ માનવ સર્જિત ઉત્પાદનનું, મૂડી એ શું કહેવાય? માનવ સર્જિત ઉત્પાદનનું સાધન. માનવ પાસે કેટલી મૂડી છે, બરાબર? આપણી પાસે જે કંઈ પણ ધન હોય એ આપણી એમ કહેવાય મૂડી કહેવાય, તે માનવ સર્જિત કહેવાય. મૂડી તો માનવ સર્જિત છે. એટલે મૂડી એટલે એવી ભૌતિક, જો આ મૂડીની વ્યાખ્યા છે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, અહીંયા ટીક કરજો. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. જો એ એની મૂડીની વ્યાખ્યા છે. એટલે જોઈએ, મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે. મૂડીને આપણે શું માનીએ છીએ? ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે. કારણ કે મૂડી એ માણસ લાવે છે, કોઈ વ્યક્તિ લાવે છે, તો તેને આપણે ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે. કારણ કે મૂડી એવો ભૌતિક વસ્તુ છે, ભૌતિક જેને આપણે જોઈ શકાય છે, મૂડીને માપી શકાય છે કે વ્યક્તિ પાસે કેટલું ધન છે, કેટલી મૂડી છે. એટલે જેનું ઉત્પાદન થયું છે, જો જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. જો ટ્રેક્ટરનું ઉત્પાદન થયું કે ટ્રેક્ટર આપણી પાસે મૂડી હોય તો આપણે ટ્રેક્ટર લાવીએ છીએ અને ટ્રેક્ટર લઈને આપણે જોઈએ કે તે કેટલું ખેતીમાં ઉત્પાદનનું કામ કરે છે. તેને આપણે મૂડી અને સંપત્તિ, આપણે જોઈએ મૂડી અને જે સંપત્તિ વચ્ચે પણ તફાવત છે. જો મૂડી અને સંપત્તિ વચ્ચે આપણે જોઈએ તો તફાવત છે, કેમ કે સંપત્તિ પણ ભૌતિક હોય છે. સંપત્તિ કેવી વસ્તુ છે? કારણ કે સંપત્તિ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. આ ખાસ ધ્યાન આપવું. સંપત્તિ આપણે જોઈએ, કારણ સંપત્તિ પણ ભૌતિક હોય છે, જેને આપણે જોઈ અને માપી શકાય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થાય નહીં. અને મૂડીના હવે આપણે લક્ષણો જોઈએ. આ ખાસ ધ્યાન આપજો, IMP પ્રશ્ન છે, પૂછાય છે. મૂડીના લક્ષણો જોઈએ કે મૂડીના ઉત્પાદનનું માનવ સર્જિત સાધન કહેવાય. કે મૂડી કોણ લાવે છે? માનવ લાવે છે. એટલે એને આપણે માનવ સર્જિત સાધન કહીશું. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. જો મૂડી એ શું છે? સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન ગણાય છે અને અછત ધરાવતું સાધન છે. મૂડી અછત ધરાવતું સાધન કહેવાય. ઘણી વખત પૈસા હોય બજારમાં, એમ કહેવાય છે માંગ હોય, પૈસા હોય કે ન પણ હોય, એટલે મૂડી અછત ધરાવતું સાધન કહેવાય. અને મૂડીની વળતર તે આપણને વ્યાજ કહેવાય. જ્યારે આપણે મૂડી કોઈ ધંધામાં રોકીએ છીએ ત્યારે આપણને એમ કહેવાય છે જે વળતર મળે એ આપણું વ્યાજ ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી જોઈશું ચોથા નંબરનું આપણું પોઈન્ટ છે નિયોજક, જેને આપણે નિયોજન પણ કહેવાય અને નિયોજક પણ કહેવામાં આવે. જો ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. જો ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર કોણ હોય? એક નિયોજક છે. પણ જો કે ઉત્પાદનના સાધનો એટલે કયા સાધનો? આપણા 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ. આ ત્રણેયનું સંયોજન કરે છે. ત્રણેયનું સંયોજન કોણ કરે? નિયોજક કરે. એને આપણે જેનું ત્રણેયનું સંયોજન કરે ઉત્પાદનના સાધનો, એને નિયોજક કહેવામાં આવે છે. જો નિયોજકની વ્યાખ્યા છે કે ત્રણેય જે સાધનોનું સંયોજન કરે એને આપણે નિયોજક કહીએ છીએ. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. જો વ્યવસ્થાપક જે ઓર્ગેનાઇઝેશન જેને કહીએ છીએ, નિયોજક, એ બંને વચ્ચે શું છે? ખૂબ તફાવત જોવા આપણને મળે છે. વ્યવસ્થાપક એટલે કે મેનેજર વેતન પ્રાપ્ત કર્મચારી છે અને સાધનની વ્યવસ્થા તે કરે છે. તે આપણા માટે શેની વ્યવસ્થા કરી આપે છે? સાધનની વ્યવસ્થા કરી આપે છે. એટલે જોઈએ, નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. નિયોજક શું કરે છે? સ્વતંત્રપણે પોતે જોખમ ઉઠાવે છે. તેનું વળતર નિશ્ચિત નથી. જો તેનું કોઈ દિવસ વળતર નિશ્ચિત હોય નહીં, કે એને કેટલું વળતર પ્રાપ્ત થશે એ એને ખબર હોતી નથી. પણ જમીન, મૂડી અને શ્રમના સંયોજન, એ ત્રણેયને જે સાથે મેળવીને, એમ કહેવાય ત્રણેયની સાથે સંયોજન કરીને ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે. જમીન, મૂડી, શ્રમને ત્રણેયને સંયોજન કરશે, ત્રણેય સાથે સાંકળીને એમ કહેવાય છે કે તે આવક મેળવવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનોને નિશ્ચિત વળતર. જો નિયોજકનું કામ શું છે? ઉત્પાદનના સાધનોને નિશ્ચિત વળતર આપવાનું છે અને તેનું જ વળતર નિશ્ચિત નથી. જો તેનું વળતર નિશ્ચિત નથી. જો ધ્યાન આપજો નિયોજકનું. નિયોજકના લક્ષણો જોઈએ, આપણે યાદ રાખજો ખાસ, IMP પ્રશ્ન આ પૂછાય છે ખાસ. નિયોજકના લક્ષણો: તે આર્થિક નિર્ણયો કરે છે. તે એમ કહેવાય છે આર્થિક નિર્ણયો કરવા,
તે જોખમ ઉઠાવે છે અને નિયોજક શક્તિ એ ગુણ કહેવાય છે અને તેને મળતા વર્તનને નફો કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓ આજના ટોપિકમાં આપણે શું જોઈ ગયા? આજના ટોપિકમાં આપણે જોયું ઉત્પાદન વિશે જોયું, ઉત્પાદનના 4 સાધનો જોયા અને લક્ષણોની આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થીઓ વ્યાપાર ચક્ર, પછી વેપાર ચક્રના એમ કે પ્રકારો જે છે તે અને વેપાર ચક્રની વ્યાખ્યાન તબક્કાઓની હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાના છે. આભાર વિદ્યાર્થીઓ.